નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ વિડીયોમાં આપણે ચેપ્ટર નંબર 1 એના JEE નીટ લેવલ આખું કમ્પ્લીટ કર્યું. હવે આ વિડીયોમાં આપણે નવા ચેપ્ટરની શરૂઆત કરવી છે. ચેપ્ટર નંબર 2 પરમાણુનું બંધારણ, સ્ટ્રક્ચર ઓફ એટમ, કે પરમાણુ કેવી રીતે બનેલો છે, પરમાણુ શું છે, એની શોધ કેવી રીતે કરી. તો પરમાણુનું બંધારણ, કારણ કે પરમાણુ જો ખ્યાલ આવશે તો આપણે પરમાણુ ભેગા થવાથી અણુ અને સંયોજન બને. અણુ અને સંયોજન ખબર પડે તો એક દ્રવ્યની રચના થાય અને દ્રવ્યને કારણે એક આખું વાતાવરણ એટમોસ્ફિયર બને. તો સૌથી અગત્યનો ઘટક પરમાણુ કેવો છે તેનો અભ્યાસ આપણે આ ચેપ્ટરમાં કરવો છે. તો શરૂઆત કરીએ કે જુદા જુદા તત્વોની રાસાયણિક વર્તણૂકની સમૃદ્ધ વિવિધતા, કે જુદા જુદા તત્વોના રાસાયણિક ગુણધર્મો જુદા જુદા હોય છે. જુદા જુદા તત્વોના રાસાયણિક વર્તણૂક જુદી જુદી હોય છે. સોડિયમ ધાતુના જેવા ગુણધર્મો હોય એવા આયન, લોખંડ જેવી ધાતુના ગુણધર્મો જુદા પડે છે. તો જુદા જુદા તત્વોના ગુણધર્મોમાં વિવિધતા છે. એનું કારણ કે એ તત્વના પરમાણુના આંતરિક બંધારણ સાથે સરખાવી શકાય છે. કારણ કે દરેક તત્વના પરમાણુનું આંતરિક બંધારણ જુદું જુદું હશે. જો પરમાણુનું આંતરિક બંધારણ જુદું જુદું હોય તો એના રાસાયણિક ગુણધર્મોમાં આપણને વિવિધતા જોવા મળે છે. વિદ્યાર્થી મિત્રો, તો જુદા જુદા તત્વના રાસાયણિક ગુણધર્મોમાં વિવિધતાની સમૃદ્ધિ એ તત્વોના એમાં રહેલા પરમાણુના બંધારણ સાથે આપણે સરખામણી કરી શકીએ છીએ. એટલે પહેલું જે આપણે પ્રસ્તાવના જોઈએ છે એટલે સમજી શકાય કે જુદા જુદા તત્વોની રાસાયણિક વર્તણૂકની સમૃદ્ધ વિવિધતા, કે દરેક તત્વના રાસાયણિક ગુણધર્મો ચોક્કસ હોય છે. એ પણ એક તત્વથી બીજા તત્વના ગુણધર્મોમાં જુદાપણું છે. એનું કારણ આ તત્વના પરમાણુના આંતરિક બંધારણ જુદા જુદા હોય છે. એની સાથે આપણે એને સરખામણી કરી શકીએ છીએ. હવે આ જગતમાં પરમાણુ છે એવું કહેનાર સૌપ્રથમ વૈજ્ઞાનિક પ્રાચીન ભારતીય અને ગ્રીક તત્વ વૈજ્ઞાનિકો હતા. કે સૃષ્ટિમાં, વિશ્વમાં પરમાણુ છે એવું સૌપ્રથમ કહેનાર વૈજ્ઞાનિક કોણ? પ્રાચીન ભારતીય, કે પરમાણુઓનું અસ્તિત્વ સાબિત કરનાર વૈજ્ઞાનિક પ્રાચીન ભારતીય અને ગ્રીક તત્વ વૈજ્ઞાનિકો હતા, જેને પરમાણુનું અસ્તિત્વ સાબિત કર્યું. તેઓ એમ કહેતા હતા કે પરમાણુ દ્રવ્યના પાયાનો ઘટક છે. આપણે આગલા ચેપ્ટરમાં જોઈ ગયા, દ્રવ્ય કોને કહેવાય? જે જગ્યા રોકે છે, જે દળ ધરાવે છે તેને દ્રવ્ય કહેવાય. તો કોઈ પણ દ્રવ્યનો પાયાનો ઘટક કોણ? પરમાણુ. એવું કોણ કહેતા હતા? પ્રાચીન ભારતીય અને ગ્રીક તત્વ વૈજ્ઞાનિકો એવું કહેતા હતા કે પરમાણુ એ દ્રવ્યના પાયાનો ઘટક છે. હવે તેઓના મત મુજબ કે દ્રવ્યનું સતત વિભાજન કરતા જઈએ, દ્રવ્યને તોડતા ગઈએ, દ્રવ્યને સતત વિભાજન કરતા જઈએ તો અંતે પરમાણુ મળે છે, જેનું વધુ વિભાજન કરી શકાતું નથી. કોઈ પણ દ્રવ્યને આપણે તોડીએ તો એને તોડવાથી અંતે જે મળે કોણ? તેને નામ આપ્યું પરમાણુ. અને એ પરમાણુને આગળ તોડી શકાતો નથી એવું કોણ માનતા હતા? પ્રાચીન ભારતીય અને ગ્રીક તત્વ વૈજ્ઞાનિકો એવું માનતા હતા કે દ્રવ્યનું સતત વિભાજન કરતા જઈએ તો અંતે પરમાણુ મળે છે, જેનું વધુ વિભાજન કરી શકાતું નથી. આ પરમાણુ શબ્દ ક્યાંથી આવ્યો? તો પરમાણુ શબ્દ એ ગ્રીક ભાષામાં વપરાતો શબ્દ. ગ્રીક ભાષામાં એટોમિયો શબ્દ વપરાતો હતો. એટમ નહીં, એટોમિયો શબ્દ વપરાતો હતો. અને એટોમિયો શબ્દ ઉપરથી શબ્દ આવ્યો એટમ, અને એટમ એટલે પરમાણુ. તો પરમાણુને અંગ્રેજીમાં કહેવાય એટમ. એ શબ્દ ગ્રીક ભાષાનો શબ્દ એટોમિયો ઉપરથી શબ્દ આવ્યો એટમ. એટોમિયોનો અર્થ કાપી શકાય નહીં કે વિભાજિત કરી શકાય નહીં એવો થાય છે. ગ્રીક ભાષામાં એટોમિયો શબ્દનો અર્થ શું થાય? કાપી શકાય નહીં તેવું, એને વિભાજિત કરી ન શકાય તેવું. એટલે દ્રવ્યનો અંતિમ કણ કયો? પરમાણુ. અને પરમાણુને તોડી શકાતો નથી, પરમાણુને વિભાજિત કરી શકાતો નથી. આથી ગ્રીક ભાષામાં તોડી ન શકાય, વિભાજિત ન કરી શકાય, કાપી ન શકાય, એના માટે ગ્રીક ભાષામાં શબ્દ વપરાતો હતો એટોમિયો. એના ઉપરથી શબ્દ આવ્યો એટમ. આ માત્ર એક વિચાર છે કે દ્રવ્યનો અંતિમ અવિભાજ્ય કણ પરમાણુ છે, જે અવિભાજ્ય છે, જેનું વિભાજન કરી શકાતું નથી.
આ ફક્ત એક વિચાર છે જે પ્રાચીન ભારતીય અને ગ્રીક તત્વ વૈજ્ઞાનિકોએ રજૂ કરેલો. એની કોઈ પ્રાયોગિક સાબિતી ન હતી. ફક્ત એ લોકોએ અનુમાન કરેલું કે આવું હોઈ શકે. એના કોઈ ચોક્કસ પુરાવા એ વૈજ્ઞાનિકોએ રજૂ કર્યા ન હતા. એની કોઈ પ્રાયોગિક સાબિતી ન હતી. અને આ વિચારધારા ઘણા લાંબા સમય સુધી ચાલી. ઘણા લાંબા સમય સુધી આવું જ માનવામાં આવેલું કે દ્રવ્યોનો અંતિમ અવિભાજ્ય કણ એટલે પરમાણુ. પરમાણુ અવિભાજ્ય છે એવું ઘણા વર્ષો સુધી સ્વીકારેલું હતું. એની કોઈ સાબિતી નહીં હતી. છતાં પણ આ કન્સેપ્ટ, આ વિચારધારાને ઘણા લાંબા સમય સુધી એને અમલમાં મૂકવામાં આવી. છેવટે 19મી સદીમાં તેને ફરીથી વિચાર કરવામાં આવ્યો. એટલે 19મી સદીમાં પેલી જે વિચારધારા હતી તેનો અંત થયો અને 19મી સદીમાં એ વિચારધારા પર ફરીથી વિચાર કરવામાં આવ્યો, એને પુનર્જીવિત કરવામાં આવ્યું. એ વિચારધારા પર ફરીથી એનો નવો અમલ કરવામાં આવ્યો. એટલે કે જૂની વિચારધારાનો અંત થયો અને 19મી સદીમાં ફરીથી વિચાર કરવામાં આવ્યો. બીજો, દ્રવ્યોનો પરમાણુ સિદ્ધાંત કોણે રજૂ કરેલો? તો જ્હોન ડાલ્ટન નામનો વૈજ્ઞાનિક, બ્રિટિશનો એક શિક્ષક જ્હોન ડાલ્ટન. જ્હોન ડાલ્ટન એક શિક્ષક હતા અને બ્રિટિશ ગવર્નમેન્ટ, બ્રિટિશની અંદર, બ્રિટનની અંદર આ જ્હોન ડાલ્ટન નામના વૈજ્ઞાનિકે 1808માં દ્રવ્યોનો પરમાણુ સિદ્ધાંત રજૂ કરેલો અને તે ડાલ્ટનના પરમાણુય સિદ્ધાંત તરીકે ઓળખાતો હતો. કે પરમાણુ કેવો છે, પરમાણુ કોને કહેવાય, એના માટેનો સૌપ્રથમ સિદ્ધાંત રજૂ કરનાર વૈજ્ઞાનિક જ્હોન ડાલ્ટન. અને 1908માં એને આ સિદ્ધાંત રજૂ કરેલો જે ડાલ્ટનનો પરમાણુય સિદ્ધાંત તરીકે ઓળખાય છે. જેમાં પણ ડાલ્ટને કહ્યું કે પરમાણુ દ્રવ્યોનો અંતિમ અવિભાજ્ય કણ છે. જેમાં પણ ડાલ્ટને કહ્યું કે કોઈ પણ દ્રવ્યનો અંતિમ અવિભાજ્ય કણ કયો? પરમાણુ. એટલે ડાલ્ટને પણ એ વાત સ્વીકારેલી કે કોઈ પણ દ્રવ્યનો અંતિમ અવિભાજ્ય કણ હોય તો કયો? પરમાણુ. હું માનું વિદ્યાર્થી મિત્રો, પ્રસ્તાવના ખ્યાલ આવી? શું કીધું? જુદા જુદા તત્વના રાસાયણિક વર્તણૂકની સમૃદ્ધ વિવિધતા હોય છે. એટલે દરેકના રાસાયણિક ગુણધર્મો ચોક્કસ હોય છે, જુદા જુદા હોય. એનું કારણ તત્વના પરમાણુના આંતરિક બંધારણ જુદા જુદા હોય છે, સરખાવી શકાય. પરમાણુનું અસ્તિત્વનું પ્રતિપાદિત કોને કરેલું? પ્રાચીન ભારતીય અને ગ્રીક તત્વ વૈજ્ઞાનિકો. તેઓ શું માનતા હતા? પરમાણુ દ્રવ્યોના પાયાનો ઘટક છે. તેઓ શું કહેતા હતા? દ્રવ્યોનું સતત વિભાજન કરીએ તો અંતે પરમાણુ મળે છે, જેનું વધુ વિભાજન કરી શકાતું નથી. પરમાણુ શબ્દ ગ્રીક ભાષાનો શબ્દ એટોમિયો ઉપરથી ઉતરી આવેલો શબ્દ છે, જેનો અર્થ કાપી શકાય નહીં કે વિભાજિત કરી શકાય નહીં એવો થાય છે. આ માત્ર એક વિચાર હતો જેની કોઈ પ્રાયોગિક સાબિતી ન હતી. છેવટે આ વિચારધારા ઘણા લાંબા સમય સુધી ચાલી, પણ 19મી સદીમાં એમાં ફરીથી વિચાર કરવામાં આવ્યો. દ્રવ્યોનો પરમાણુ સિદ્ધાંત જ્હોન ડાલ્ટને 1908માં રજૂ કર્યો, જે ડાલ્ટનના પરમાણુય સિદ્ધાંત તરીકે ઓળખાય. જેમાં પણ ડાલ્ટને કહ્યું કે પરમાણુ દ્રવ્યોનો અંતિમ અવિભાજ્ય કણ છે. હવે 19મી સદીના અંતમાં, એટલે 19મી સદીના અંતમાં અને 20મી સદીની શરૂઆતમાં વૈજ્ઞાનિકોએ કરેલા પ્રાયોગિક અવલોકનને આધારે સાબિત થયું કે પરમાણુ વિભાજ્ય છે. એટલે 19મી સદીના અંતમાં અને 20મી સદીની શરૂઆતમાં વૈજ્ઞાનિકોએ પ્રાયોગિક અવલોકનો કર્યા. એટલે જે પરમાણુ તૂટતો ન હતો એના ઉપર શક્તિશાળી ગેમા કિરણોનો મારો ચલાવ્યો, કોસ્મિક કિરણોનું બોમ્બાર્ડિંગ કર્યું. એ પરમાણુ ઉપર મારો ચલાવવામાં આવે, કોસ્મિક કિરણો, અને એટલા શક્તિશાળી કોસ્મિક કિરણોનો મારો ચલાવવામાં આવે એટલે પરમાણુ તૂટ્યો. જે પ્રાચીન ભારતીય અને ગ્રીક તત્વ વૈજ્ઞાનિકો કહેતા હતા પરમાણુ અવિભાજ્ય છે, પણ 19મી સદીના અંતમાં અને 20મી સદીની શરૂઆતમાં વૈજ્ઞાનિકો દ્વારા એમાં પરિવર્તન આવ્યું અને કોસ્મિક કિરણો, શક્તિશાળી કિરણોનો એ પરમાણુ પર બોમ્બાર્ડિંગ કરવામાં આવ્યું. એટલે પરમાણુ તૂટ્યો અને એ પરમાણુ તૂટ્યો એટલે સાબિત થયું પરમાણુ વિભાજ્ય છે અને પરમાણુને બે ભાગમાં વહેંચી શકાય. એક પરમાણુના કેન્દ્રનો ભાગ અને પરમાણુના કેન્દ્રની બહારનો ભાગ. પરમાણુ તૂટ્યો એટલે બે ભાગમાં થયું, એક પરમાણુના કેન્દ્રનો ભાગ અને બીજો પરમાણુના કેન્દ્રની બહારનો ભાગ. એમ બે ભાગમાં પરમાણુને વિભાજિત કરવામાં આવ્યું. ત્યારબાદ એ કેન્દ્રને તોડવામાં આવ્યું, તેમાંથી મને બીજા અપરમાણવીય કણો મળે. પરમાણુમાંથી જે કણો મળે તેને અપરમાણવીય કણો કહેવાય, જેમાં પ્રોટોન, ન્યુટ્રોન અને ઇલેક્ટ્રોનનો સમાવેશ થાય છે. પ્રોટોન, ન્યુટ્રોન અને ઇલેક્ટ્રોન. આ ઉપરાંત પણ બીજા ઘણા અપરમાણવીય કણો પ્રાપ્ત થયા. પોઝિટ્રોન,
ન્યુટ્રિનો, ગ્રેવિટ્રોન, ફોટોન, એન્ટીપ્રોટોન એ બધા કણો પણ મને પરમાણુમાંથી પ્રાપ્ત થયા. આવા કણોને અપરમાણવીય કણો અથવા તો ઉપપરમાણવીય કણો તરીકે ઓળખવામાં આવે છે. પરમાણુમાંથી મૂળભૂત 3 કણો પ્રાપ્ત થયા, પ્રોટોન, ન્યુટ્રોન અને ઇલેક્ટ્રોન. એને નામ આપ્યું અપરમાણવીય કણો. આ ઉપરાંત પણ બીજા કણો પ્રાપ્ત થયા છે જેને ઉપપરમાણવીય કણો તરીકે ઓળખવામાં આવે. પોઝિટ્રોન, ન્યુટ્રિનો, પ્રોટોન, એન્ટીપ્રોટોન, ગ્રેવિટ્રોન જેવા કણો પ્રાપ્ત થયા. એટલે પરમાણુ વિભાજ્ય છે એ સાબિત થયો. અને એ વિચાર એ ડાલ્ટનના વિચાર સિદ્ધાંતથી તદ્દન વિરુદ્ધ હતો. ડાલ્ટન શું કહેતો હતો કે પરમાણુ દ્રવ્યનો અંતિમ અવિભાજ્ય કણ છે. એટલે કે દ્રવ્યનું વિભાજન કરો તો અંતે શું મળે? પરમાણુ મળતો હતો. ડાલ્ટન એવું કહેતો હતો. પણ વૈજ્ઞાનિકોએ સાબિત કર્યું કે પરમાણુ જે અવિભાજ્ય હતો એને પણ તોડી શકાય છે અને એમાં પણ કણો રહેલા છે, જેમાં મૂળભૂત કણોમાં 3 પ્રોટોન, ન્યુટ્રોન અને ઇલેક્ટ્રોન અને બીજા પણ અપરમાણવીય કણો એમાંથી પ્રાપ્ત થાય છે, ઉપપરમાણવીય કણો. અપરમાણવીય કણોની શોધ થયા પછી ચાલો પરમાણુના 3 મૂળભૂત કણો મળી ગયા, પ્રોટોન, ન્યુટ્રોન અને ઇલેક્ટ્રોન. આ અપરમાણવીય કણોની શોધ થયા પછી વૈજ્ઞાનિકો પાસે કેટલાક પ્રશ્નો હતા કે જે પ્રશ્નો સમજાવવા ખૂબ જરૂરી છે. એમાં એક પરમાણુની સ્થાયીતા સમજાવવાની કે ભાઈ પરમાણુને તોડી તો નાખ્યો, હવે એમાંથી જે કણો પ્રાપ્ત થયા તે ક્યાં ગોઠવાયેલા છે. પ્રોટોન, ન્યુટ્રોન, ઇલેક્ટ્રોન આ બધા કણોની શોધ કેવી રીતે થઈ, એ બધા કણો ક્યાં ગોઠવાયેલા છે, એટલે કે પરમાણુની સ્થાયીતા સમજાવવી. સેકન્ડ, એક તત્વની બીજા તત્વ સાથેની વર્તણૂકની ભૌતિક અને રાસાયણિક ગુણધર્મોમાં સરખામણી કરવી. એક તત્વના બીજા તત્વ સાથે ગુણધર્મોની સરખામણી કરવી. જુદા જુદા તત્વના સંયોગીકરણથી બનતા જુદા જુદા અણુનું સર્જન. જુદા જુદા તત્વો ભેગા થાય તો જુદા જુદા અણુઓનું નિર્માણ થાય છે. જુદા જુદા તત્વોના પરમાણુ ભેગા થાય તેમાંથી જુદા જુદા અણુ બને છે. પરમાણુ દ્વારા શોષણ કે ઉત્સર્જન પામતા વિકિરણની લાક્ષણિકતાનો સ્વભાવ અને ઉદ્ભવ ને સમજવું. કોઈ પરમાણુ ઉપર પ્રકાશ આપાત કરવામાં આવે તો તે ક્યાં તો ઉર્જાનું શોષણ કરે છે અથવા ઉર્જાનું ઉત્સર્જન કરે છે, તેનો અભ્યાસ. આ બધા પ્રશ્નો વૈજ્ઞાનિકો માટે તે સમયે ઉપસ્થિત હતા. કયા પ્રશ્ન? મૂળભૂત કણો શોધાઈ ગયા, ત્યાર પછી પરમાણુની સ્થાયીતા સમજાવી, એક તત્વની બીજા તત્વ સાથેની વર્તણૂકની ગુણધર્મોમાં સરખામણી કરવી, જુદા જુદા તત્વો ભેગા થાય ત્યારે જુદા જુદા અણુનું સર્જન કેવી રીતે થાય છે, પરમાણુ દ્વારા પ્રકાશનું શોષણ કે ઉત્સર્જન પામતા વિકિરણની લાક્ષણિકતાનો સ્વભાવ અને ઉદ્ભવને સમજવા. આવા પ્રશ્નોનો અભ્યાસ આપણે આ ચેપ્ટરમાં કરવાનો છે, એટલે આપણને પરમાણુ વિશે બધી માહિતી પ્રાપ્ત થાય. હવે વિદ્યાર્થી મિત્રો, તમને ખબર છે અત્યારે કોરોનાની અસર ચાલે છે. છેલ્લા 5-6 મહિનાથી આપણે COVID-19 ના સંપર્કમાં હોવાથી આપણે અભ્યાસ યુટ્યુબના માધ્યમથી કરીએ છીએ. આ દરમિયાન CBSE સેન્ટ્રલ બોર્ડ દિલ્હીથી અમુક ટકા સિલેબસને ઘટાડવામાં આવ્યો છે. તો આ ચેપ્ટરના જે ટોપિક ઘટાડેલા છે તે આપણે NCERT ની બુકમાં આપણે એનો અભ્યાસ કરીશું નહીં, કારણ કે ગુજરાત બોર્ડમાં પણ જો એ ટોપિક જો ઘટાડી દેવામાં આવે, JEE નીટમાં પણ ઘટાડી દેવામાં આવે તો બિનજરૂરી આપણે અભ્યાસ એનો કરીશું નહીં. તો કયા ટોપિક આ ચેપ્ટરના રિડ્યુસ કરેલા છે? તો NCERT ની બુકમાં તમે જોશો ટોપિક નંબર 2.1, એની અંદર પેટા ટોપિક છે 2.1.1. 2.1 એટલે ઇલેક્ટ્રોનની શોધ, પ્રોટોનની શોધ, ન્યુટ્રોનની શોધ, ઇલેક્ટ્રોનનો વીજભાર. એટલે પ્રોટોન, ન્યુટ્રોન, ઇલેક્ટ્રોનની શોધ ઉપરના એક ટોપિક છે 2.1. એટલે પ્રોટોન, ન્યુટ્રોન, ઇલેક્ટ્રોનની શોધ વાળો આખો ટોપિક કેન્સલ થયો. પછી બીજો એક ટોપિક છે 2.2. એની અંદર 5 પેટા ટોપિક છે. એની અંદર તમે જોશો તો પરમાણુનો નમૂનો, થોમ્સનનો પરમાણુ નમૂનો, રુથરફોર્ડનો પરમાણુ નમૂનો, પરમાણુ ક્રમાંક, પરમાણુ ભાર, સમસ્થાનિક, એને રિલેટેડ આ 5 ટોપિક છે, એ કેન્સલ. એટલે આ ચેપ્ટરમાંથી આપણે 2 ટોપિક કેન્સલ થયેલા છે. એક પહેલો ટોપિક આપણે જોઈએ તો પરમાણુનો નમૂના, આપણે પ્રોટોન, ન્યુટ્રોન, ઇલેક્ટ્રોનની શોધ કેવી રીતે થઈ તે ટોપિક. અને બીજો પરમાણુ માટેના 2 નમૂના, થોમ્સનનો પરમાણુ નમૂનો, રુથરફોર્ડનો પરમાણુ નમૂનો, એની મર્યાદા, એ ટોપિક આપણે કેન્સલ કરેલા છે વિદ્યાર્થી મિત્રો. માનું સમજ પડી? ક્લિયર? હવે તમે બી ચોપડીની અંદર આ ટોપિક
તમે ટાઇટલ જોઈ વાંચીને તમે ચોકડી મારી દેજો, એ ટોપિક આપણે અભ્યાસ કરતા નથી. ચાલો આગળ વધો. પરમાણુનું અસ્તિત્વ સમજાવવા માટે 3 નમૂના રજૂ થયેલા. થોમ્સનનો પરમાણુ નમૂનો, રુથરફોર્ડનો પરમાણુ નમૂનો અને નીલ્સ બોરનો પરમાણુ નમૂનો. એમાં 2 નમૂના આપણે અભ્યાસ નથી કરવાના. આપણે નીલ્સ બોરના પરમાણુ નમૂનાનો અભ્યાસ કરવાનો છે. તો બોરના પરમાણુ નમૂના માટે જવાબદાર કારણ કયું? તો બોરના પરમાણુ નમૂનો રજૂ કરવો, સાબિત કરવો, નીલ્સ બોરે જ્યારે પરમાણુ નમૂનો રજૂ કર્યો તે પહેલા એને મુખ્ય 2 બાબત બહુ જવાબદાર પ્રાપ્ત થઈ. એક, વિદ્યુત ચુંબકીય વિકિરણ દ્વૈત સ્વભાવ. દ્વૈત એટલે 2, કે વિદ્યુત ચુંબકીય વિકિરણ છે તે 2 સ્વભાવ ધરાવે છે. એક વિકિરણ એટલે કણ અને તરંગ જેવા એમ 2 પ્રકારના ગુણધર્મ ધરાવે છે. એનો અર્થ કે વિદ્યુત ચુંબકીય વિકિરણ દ્વૈત સ્વભાવ, દ્વૈત એટલે 2 સ્વભાવ ધરાવે છે. વિદ્યુત ચુંબકીય વિકિરણ એ કણોનું પણ બનેલું છે અને તે તરંગ સ્વરૂપમાં ગતિ કરે છે. એટલે વિદ્યુત ચુંબકીય વિકિરણ એ કોઈ કિરણ નથી, પણ નાના સૂક્ષ્મ કણોનું બનેલું છે જેને આપણે ફોટોન કહીએ છીએ. અને આ કણો એ તરંગ સ્વરૂપમાં ગતિ કરે છે. એક સાબિત થાય, આપણે સાબિત કરીશું. બીજું, પરમાણુ વર્ણપટ અંગેના પ્રાયોગિક પરિણામો માત્ર ક્વોન્ટીકૃત ઇલેક્ટ્રોનના શક્તિ સ્તર દ્વારા સમજાવી શકાય. કે કોઈ પરમાણુ ઉર્જાનું શોષણ કરે છે કે ઉત્સર્જન કરે છે, એનો અભ્યાસ એ ક્વોન્ટીકૃત ઇલેક્ટ્રોન એટલે કે ઇલેક્ટ્રોન ઉર્જાનું શોષણ કરીને એક શક્તિ સ્તરમાંથી બીજા શક્તિ સ્તરમાં કૂદકો મારે છે, જેને ક્વોન્ટીકૃત ઇલેક્ટ્રોન કહેવાય. તો એના શક્તિ સ્તર દ્વારા સમજાવી શકાય. એનો અર્થ કે નીલ્સ બોરનો પરમાણુ નમૂનો રજૂ કરો તે પહેલા તમારે આ 2 કન્સેપ્ટ શીખવા પડે. વિદ્યુત ચુંબકીય વિકિરણનો દ્વૈત સ્વભાવ સમજવો પડે. જો તમે આ બંને સિદ્ધાંત વિદ્યુત ચુંબકીય વિકિરણનો દ્વૈત સ્વભાવ જો સમજાવી દેવ તો તમે નીલ્સ બોરનો પરમાણુ નમૂનો સરળતાથી રજૂ કરી શકો છો. વિદ્યાર્થી મિત્રો, એટલે નીલ્સ બોરના પરમાણુ નમૂનો રજૂ કરવા માટે કયા 2 કારણ જવાબદાર હતા? વિદ્યુત ચુંબકીય વિકિરણનો દ્વૈત સ્વભાવ. એનો અર્થ કે વિદ્યુત ચુંબકીય વિકિરણ કણ અને તરંગ એમ બંને પ્રકારની પ્રકૃતિ ધરાવે છે. સેકન્ડ, પરમાણુ વર્ણપટ એટલે પરમાણુ ઉર્જાનું શોષણ અને ઉત્સર્જન કરે તે માત્ર ક્વોન્ટીકૃત ઇલેક્ટ્રોનના શક્તિ સ્તર દ્વારા જ સમજાવી શકાય છે. ઓકે વિદ્યાર્થી મિત્રો.